સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રાત્રે કેનાલમાં બેસીને સનેસડો ગાયો હતો. ખેડૂતોએ કોરી કેનાલમાં બેસીને ગાયેલા સનેસડામાં નહેરમાં પાણી નથી આવતું જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂતોના આ અનોખા વિરોધ પ્રદર્શનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિંચાઈના પાણીની સમસ્યાથી પરેશાન ખેડૂતોએ લોકગીતના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેઓ સરકાર પાસેથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. નહેરમાં પાણી નથી આવતો અને તપેલીમાં મેલ્યો સા ડોહા સોરે વાતો કરતા હે હવે નહેરમાં ભજનિયો ગાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો એ હમજી હકાય તો હમજો લાલ સનેડો એ હમજી ને વાવ થરાદના નવા જિલ્લાની રચના બાદ રાહ ગામને તાલુકા મથક બનાવવાની વિચારણા ચાલી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાહ ખાતે ખાનગી હોટલના ઉદ્ઘાટન પ્રસંગે આ સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તમારું સપનું આપણે સાકાર કરવું છે. આપણું સેન્ટર રાહ બની રહ્યું છે. રાહ ગામ મુખ્ય સેન્ટર તરીકે વિકસી રહ્યું છે. મુખ્ય મથક માટેની તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે. આ વિકાસથી આસપાસ વિસ્તારના લોકો પણ રાહ ખાતે ખરીદી માટે આવશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. વધુમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ રાહ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગામના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ છે. શંકરભાઈ ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી કે રાહ ગામનો વિકાસ થરાદ જેવો થશે. ચાલુ થઈ ગયું છે, ટેન્ડર બધા અપાઈ ગયા છે, તો એ સીધો મોટો રોડ થશે. એટલે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી, તો એ પણ રસ્તો આખો પહોળો થશે. અહીંથી આવવા જવાનું સેન્ટર, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે. અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે. એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય, એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે. જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે. તો એની તૈયારી, પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને. તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે. તો ભવિષ્યમાં અહીંયા પણ થરાદ પણ ધબકતું થાય, ધમધમતું થાય, મોટું સેન્ટર બને અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીંયા આવે અને કામકાજ માટે બધા અહીંયા આવે અને વિકાસ માટેનું એક સેન્ટર બને, એની તૈયારીઓ થઈ ગઈ છે. આપણે બધા એ કામને આગળ વધારીએ. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. યુજીવીસીએલના અધિકારીઓને પણ અભિનંદન, પૂરી ટીમને. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા મથકે આવેલી ચામુંડા સોસાયટીમાં મોબાઈલ ટાવર બન્યો રહીશો માટે માથાનો દુખાવો સમાન. વારંવાર રજૂઆત કરવા છતાં મોબાઈલ ટાવર બાબતે તંત્ર નિંદ્રાધીન છે. આ દ્રશ્યો છે ચામુંડા સોસાયટીના, કે જ્યાં મોબાઈલ ટાવરને લઈને સ્થાનિક રહીશો પરેશાન છે. ટાવર પર બેઠેલા કબૂતરના મોત અને કબૂતરની વીટથી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કબૂતરનું મોત ન થાય તે માટે ટાવર પર ડબ્બા બાંધી નવો તૂકો અજમાવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ટાવરનો એગ્રીમેન્ટ પતી ગયો છે. ટાવર એરિયામાં ગંદકી ફેલાઈ રહી છે. રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ છે અને મોડી રાત્રે ટાવર પાસે નશીલા દ્રવ્યોનું સેવન કરી લોકો આવે છે, ત્યારે રાત્રે બહાર નીકળવું પણ મુસીબત બની જાય છે. મોબાઈલ ટાવર મામલે અનેકવાર રજૂઆત કરી હતી, પણ રૂપિયાની લાલચમાં તંત્ર નક્કર કાર્યવાહી કરતું નથી. ખાનગી માલિકીના પ્લોટમાં ઉભેલો મોબાઈલ ટાવર સોસાયટીના માથાના દુખાવા સમાન સાબિત થયો છે. ત્યારે તત્કાલ આ ટાવરનો એગ્રીમેન્ટ રદ કરી સોસાયટીના રહીશોને ભયમુક્ત બનાવે એ તંત્ર પાસે રહીશોની લાગણીને માગણી કરી છે. અમારી સોસાયટી, ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય.
પણ છતાં રાત્રે અને દિવસે રાત્રે 12 વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે એટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી. તો આ આરોગ્યવાળા ને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી એનો નિર્ણય લે. એ સોસાયટીની ચામુંડા સોસાયટી કારગિલ હોટલની પાછળ આવેલ છે. અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઊભો કરેલ છે. એના પછી અમે નગરપાલિકામાં પછી પ્રાંતમાં પછી મામલતદારની અંદર અમે અરજી લેખિતમાં પણ આપેલી છે. એનો મને 2 વર્ષથી કોઈ જવાબ મળેલો નથી. રાતના 12-1 વાગે 2 વાગે 3 વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ, એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારા સોસાયટીમાં આવે, અનલીગલ ધંધા કરે, બરાબર. કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં. એ રીતે અનલીગલ એટલે હું તંત્રને નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે, અમારી સોસાયટીને ન્યાય આપો. એની હું સરકારને પણ જાણ કરવા માંગુ છું. અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે. એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીંટો પડે છે. કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈ એનું કોઈ કર્યું નથી. બીજી વખતે કરાર કરી નાખ્યો છે. તો અમને બધાને ખૂબ તકલીફ પડે. તો આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ. સોસાયટી વાળા બધા તૈયાર છે પણ કોઈ હજી સાંભળ્યું નથી. અમને ખૂબ તકલીફ પડે છે. એકલી વીંટો, કબૂતરો મરી જાય છે ઉપર. અમે ઉપર છોકરાઓ ચડે તો છોટની તકલીફ પડે. આ બધી તકલીફ અમને સોસાયટી વાળાને ખૂબ પડે છે. તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું. ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક ટૂંક જ સમયમાં ગુજરાત સહિત દેશભરના સિનેમાઘરોમાં રજૂ થશે. મલ્હાર ઠાકર અને ટીકુલ તલસાણિયા સહિતની સ્ટાર કાસ્ટ સાથે હાસ્ય અને લાગણીઓથી ભરપૂર આ એક ગુજરાતી પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મ અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી છે. ગુજરાતી ફિલ્મો પોતાની ફિલ્મો તરીકે જોવી જોઈએ, પોતાની ભાષાના માન માટે જોવી જોઈએ અને પોતાની ભાષા જે રીતે આગળ વધી રહી છે, ગુજરાતી ફિલ્મ ઇઝ વન ઓફ ધ થિંગ કે જે ગુજરાતી ભાષાને સાચવી, સમજી, બતાવી, જાણી અને લોકો સુધી પહોંચાડી શકે છે. એટલે આપ સૌ ગુજરાતી ફિલ્મ જુઓ, મજા કરો, તમને સાચે મજા આવશે. મેસેજ અમે કંઈ એવો સરસ આપી રહ્યા છીએ કે દરેક જણે પોતાના મા બાપનો સાથ આપવો જોઈએ છેલ્લે સુધી. આપણે આપણી ભાષાને ઘણી બધી આગળ વધારવાની છે અને આપણી ભાષાને જો તમે પ્રેમ કરતા હો તો પ્લીઝ ગુજરાતી ફિલ્મ જોવા જજો. ક્લીન કોમેડી, ક્લીન ફેમિલી ફિલ્મ છે. આખી ફેમિલી સાથે માણી શકો એવી સરસ મજાની ફિલ્મ છે વિથ અ સરસ સ્મોલ મેસેજ જે તમને હાવી નથી કરતું કે આ એક કંઈક બોધ આપીને જાય છે કે મગજમાં, પણ ક્યાંક અંડરકરન્ટ તમને એક સરસ મજાનો મેસેજ આપી રહે છે. હાલમાં રાજ્યભરમાં ચોતરફ ઉનાળો જામ્યો છે. કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ હીટ વેવની આગાહી કરી છે, જેને લઈને શક્તિપીઠ અંબાજી પરિસરમાં દર્શને આવતા યાત્રિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ગરમીથી આંશિક રાહત મળી રહે તેવા પગલાં લીધા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇનમાં આવતા યાત્રિકો માટે એર કુલરની ઠેકાણે વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવેલું છે. મોટી સંખ્યામાં યાત્રિકો તેનો લાભ લઈ રહ્યા છે. ચાચર ચોકને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાંયડો કરવામાં આવ્યો છે. કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રિકો ઊભા રહેતા હોય તેવી જગ્યા પર મંડપમાં જ સ્પીકર લગાવવામાં આવે છે. તેને લઈને ફોગ જેવા પાણીના ફુવારા નીકળતા યાત્રિકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. જોકે આજે પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ પણ અંબાજી મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા. તેમણે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની સરાહના કરી હતી. તેમજ અનુરાધા પૌડવાલ દ્વારા પોતાના ફાઉન્ડેશન દ્વારા જે વ્યક્તિઓને કાને ઓછું સંભળાતું હોય તેવા અસરગ્રસ્ત લોકોની સારવાર કરી આપવામાં આવે છે તેના લાભ લેવા માટે પણ અપીલ કરી હતી. અને આવા કોઈ દર્દી જણાય તો અંબાજી મંદિરના વહીવટદારનો સંपर्क કરવા જણાવ્યું હતું. अंबाजी मंदिर में मैं बहुत सालों से आती हूँ और मैंने देखा है कि यहाँ के जो संस्थापक हैं तो ये सभी मतलब भाविकों की बहुत ही ध्यान रखते हैं भाविकों का.
तो इस बार उन्होंने स्प्रिंकलर लगाए, जो कि बहुत अच्छी बात है क्योंकि बहुत ज़्यादा गर्मी बढ़ती है यहाँ पे। तो बहुत बहुत धन्यवाद उनका मैं करती हूँ। मेरा भी फाउंडेशन है सूर्योदय करके, तो हम गरीब बच्चों को जिनको सुनाई नहीं देता है तो उनको हम हियरिंग एड्स वगैरह देते हैं, अगर वो एलिजिबल है तो, या बहुत बुजुर्ग अगर हैं तो उनको भी देते हैं। तो अगर किसी को ज़रूरत है तो यहाँ अंबाजी मंदिर में मोदी जी हैं, तो हाँ एडमिनिस्ट्रेटर मोदी जी हैं, तो उनको कांटेक्ट करें। अगर माने चाह तो हमारी तरफ से जो भी हो सकता है करें। હમણાં ગરમી ખૂબ જ પડી રહી છે, તે માટે અંબાજી મંદિરે આવતા દર્શનાર્થી ભાવિક ભક્તોને તકલીફ ન પડે, શાંતિપૂર્ણ રીતે દર્શન થાય, ગરમીમાં અહેસાસ ગરમીનો ઓછો થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે। મંદિર ટ્રસ્ટમાં દર્શન પથમાં વોટર કુલર્સ 8-10 જગ્યાએ મૂકવામાં આવ્યો છે, ચાચર ચોકમાં વોટર કુલર 3 જગ્યાએ રાખવામાં આવ્યા છે, એર કુલર્સ પણ રાખવામાં આવ્યા છે। આ સિવાય છાયા માટે મંડપની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને મંડપમાં વચ્ચે વચ્ચે પાણીના સ્પ્રિંકલર ફુવારા થાય અને લોકોને ઠંડકની અનુભૂતિ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર જે એનો સભા મંડપ છે ત્યાં પણ ટાવર એસી આપણે આજે લગાવી રહ્યા છીએ। ટાવર એસીના કારણે લોકોને દર્શન કરતા લોકોને પણ ઠંડકની અનુભૂતિ થશે। આમ પીવાનું પાણી, છાંયડો, વોટર કુલર, એર કુલર, સ્પ્રિંકલર અને બપોરના સમયે ઠંડી છાશ સારી ક્વોલિટીની મળી રહે એનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને રાહત થાય। આમ દર્શને આવતા સૌ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે સારો અહેસાસ થાય મંદિર દર્શનનો, એવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શનમાં કરવામાં આવી છે। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાલટકે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં હિંસામાં અનેક પરિવારોએ પોતાનું બધું જ ખોઈ દીધું છે। હિંસાના પીડિત પરિવારોની સુરક્ષા મમતા સરકારે કરવી જોઈએ। પીડિતા સાથે અમે અડીખમ ઊભા રહીશું। તો પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે મમતા બેનર્જી સામે ભાજપના જ કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। जहाँ जहाँ मैं जा रही थी, बात कर रही थी उन महिलाओं के साथ, उनका आक्रोश हमें हिला देता है। उनका बार बार एक ही कहना था कि हमारा क्या कसूर है अपने ही प्रदेश में, अपने ही गांव में निर्वासित होना, अपना ही गांव, अपना घर जो खुद का है, जिसने कमाया है अपना मेहनत के साथ, बनाया है बहुत सपने लेकर, उस घर को, अपने सपनों को बर्बाद होते हुए उन्होंने देखा है। उनका सब कुछ खत्म हो गया है और इन चीज़ को लेके हुए वो इतना ही पूछ रही है कि हमारा क्या कसूर है कि अपने ही जगहों में, अपने ही गाँव में हम निर्वासित हो गए। Mamata Banerjee is blaming RSS. Mamata Banerjee is blaming BJP. This person, I think his name is Safiqul or something like that. I have forgotten the name. Whether he was a member of BJP or whether he was a member of RSS. So that person is organized. That person is responsible for organizing the riot according to the version of police. So first of all, let Mamata Banerjee clear the whole citizen of Bengal whether Mamata Banerjee is giving the false statement or her police working under her leadership is giving the false statement. Who is false?